નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજાર નગરપાલિકા દ્વારા 11મા તબક્કાનો પ્રથમ સેવા સેતુનું સફળ આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકારના પારદર્શક, સંવેદનશીલ વહીવટીતંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજ્ય સરકારની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તેમ હોય તે ધ્યાને લઈ આવી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે માટે વોર્ડ નંબર 1 થી 5ના રહેવાસીઓ માટે સેવા સેતુ કાર્યક્રમ વહીવટદાર શ્રી અને નાયબ કલેક્ટર શ્રી સુરેશભાઈ જે ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને અંજાર નગરપાલિકામાં મુખ્ય સભા ખંડ ખાતે યોજવામાં આવ્યો. સૌપ્રથમ સવારે અંજાર નગરપાલિકાના વહીવટદાર શ્રી અને નાયબ કલેક્ટર શ્રી સુરેશભાઈ ચૌધરી સાહેબ, મામલતદાર શ્રીમતી ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ આર ઝાલરિયા, અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી પટેલ સાહેબ, કાઉન્સિલર હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના કચેરી અધિક્ષક શ્રી રશ્મિનભાઈ ભિંડેએ સ્વાગત પ્રવચનથી સર્વેને આવકારેલ. કાર્યક્રમનું સંચાલન ભારતીબેન બારોટ, આભાર વિધિ શ્રી ખેમજીભાઈ પાલુભાઈ સિંધવે કરેલ. આ સેવા સેતુ કાર્યક્રમમાં નગરપાલિકાના વહીવટદાર શ્રી તથા નાયબ કલેક્ટર શ્રી સુરેશભાઈ ચૌધરી સાહેબ, મામલતદાર શ્રીમતી ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા તથા નગરપાલિકા કચેરીના અધિક્ષક રશ્મિનભાઈ ભિંડે, ખેમજીભાઈ પાલુભાઈ સિંધવ, એકાઉન્ટન્ટ NS દાવા, પાણી પુરવઠા એન્જિનિયર સાવનભાઈ પંડ્યા, ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ રોશિયા, સેન ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી, ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવ, નાયબ મામલતદાર રાકેશભાઈ પ્રજાપતિ, અર્બન હેલ્થ સેન્ટરના સિટી સર્વે કચેરીના આડા કચેરીના, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અંજાર ST વિભાગના તેમજ PGVCLના અંજાર કચેરીના વગેરે હાજર રહ્યા હતા. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.